હલો ફ્રેન્ડ્સ. તો આજે આપણે નામાના મૂળ તત્વો ધોરણ 11 અને એમાંય બીજો ભાગ એની સંપૂર્ણ ચર્ચા કરવી છે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ. ઉપલબ્ધ ખાતું કોને કહેવાય? ઉપલબ્ધ ખાતું કોને કહેવાય? તો મિત્રો, હિસાબી ભૂલોને કારણે કાચું સરવૈયું તૈયાર ન મળતું હોય, બરાબર, કાચું સરવૈયું ન મળતું હોય ત્યારે કાચા સરવૈયામાં આવતો તફાવત કામચલાઉ ધોરણે જે ખાતે લખીને કાચું સરવૈયું મેળવવામાં આવે તે ખાતાને ઉપલબ્ધ ખાતું કહે છે. ફરીવાર ભાઈ, હિસાબી ભૂલોના કારણે કાચું સરવૈયું ન મળતું હોય ત્યારે કાચા સરવૈયામાં આવતો તફાવત કામચલાઉ ધોરણે, ટેમ્પરરી બેઝ ઉપર કામચલાઉ ધોરણે જે ખાતે લખીને કાચું સરવૈયું મેળવી લેવામાં આવતું હોય તે ખાતાને ઉપલબ્ધ ખાતું કહે છે. ભરપાઈ ચૂક કોને કહેવાય? તો ભાઈ, હિસાબી ચોપડામાં એક કરતાં વધુ ભૂલો થઈ હોય, પરંતુ આ ભૂલોના કારણે ઉધાર અને જમા બંને બાજુએ સરખી અસર પડે અને કાચું સરવૈયું મળી જાય તો આવી ભૂલને ભરપાઈ ચૂક ભૂલ કહે છે. વિસર ચૂક એટલે શું? તો જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધ કે ખાતા વહીમાં કરવાની બાકી રહી જાય તો તેને વિસર ચૂક ભૂલ કહે છે. આ વિસર ચૂક ભૂલ ખાસ યાદ રાખજો. ભૂલ સુધારણા નોંધ કોને કહે છે? તો ભાઈ, હિસાબી ભૂલ થઈ હોય ત્યારે આ ભૂલો સુધારવા જરૂર જણાય તો અલગ હિસાબી અસરો આપવામાં આવે છે, તેને ભૂલ સુધારણા નોંધ કહે છે. હિસાબી ભૂલની અસર નફા ઉપર ક્યારે થાય છે? તો વાર્ષિક હિસાબો બનાવી દીધા પછી જે ભૂલો શોધીને સુધારવામાં આવે છે તે માલ અને ઉપજ ખર્ચના ખાતાની ભૂલો હોય તો નફા ઉપર અસર થાય છે. ભાઈ, માલ અને ઉપજ ખર્ચ ખાતાના જે ખર્ચા હોય એના ખાતાની જો ભૂલો હોય તો નફા ઉપર શું થતું હોય છે ભાઈ? અસર થાય છે. એની અહીંયા વાત છે. ઉપલબ્ધ ખાતાનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો વાર્ષિક હિસાબો સમયસર તૈયાર કરવાના હોય અને કાચું સરવૈયું ન મળતું હોય ત્યારે, કોઈ વ્યવહાર અંગે કયું ખાતું ઉધારવું કે કયું ખાતું જમા કરવું તે અંગે દ્વિધા હોય, બરાબર, એટલે કે અસમંજસ હોય ત્યારે. હિસાબી ભૂલોના પ્રકાર જણાવો. તો હિસાબી ભૂલોના બે પ્રકાર છે ભાઈ. હિસાબી ભૂલોના બે પ્રકાર છે ભાઈ. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. હિસાબી ભૂલની અસર નફા ઉપર ક્યારે થતી નથી? વાર્ષિક હિસાબો બનાવી દીધા પછી જે ભૂલો શોધીને સુધારવામાં આવે છે તે વ્યક્તિ અને મિલકતોના ખાતાની ભૂલો હોય તો નફા ઉપર અસર થતી નથી. વ્યક્તિ અને જો મિલકતોના ખાતાની ભૂલો હોય ને તો ભાઈ નફા ઉપર અસર ન થાય, પણ જો ઉપજના અથવા ખર્ચને લગતા કોઈ અસર રહી ગઈ હોય તો નફા ઉપર તાત્કાલિક એની ઇફેક્ટ પડે છે. કાચા સરવૈયાને અસર કરતી ભૂલો જણાવો ભાઈ. તો કાચા સરવૈયાને અસર કરતી ભૂલો નીચે મુજબ છે. કાચું સરવૈયું તૈયાર કરતા થતી ભૂલો, ખતવણી અંગેની ભૂલો થઈ ગઈ હોય, પેટા નોંધનો સરવાળાની ભૂલ થઈ ગઈ હોય, ખાતાની બાકી અંગેની ભૂલ થઈ ગઈ હોય. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો જણાવો. તો કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલમાં વિસર ચૂક ભૂલ આવે, સિદ્ધાંતની ભૂલ આવે, ખોટા ખાતે લખવાની ભૂલ આવે, મૂળ ચોપડામાં લખતી વખતે થયેલ ભૂલ આવે અને ભરપાઈ ચૂક ભૂલ આવે. તો આટલી ભૂલો જોવા મળે છે ભાઈ, યાદ રાખતા જાઓ. સિંકિંગ ફંડ એટલે શું? સિંકિંગ ફંડ કોને કહેવાય? તો બેંક લોન, ડિબેન્ચર જેવા લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે કે કાયમી મિલકતોની પુનઃસ્થાપના ના ઉદ્દેશથી જે અનામત ઊભું કરવામાં આવે છે તેને સિંકિંગ ફંડ કહે છે. ફરીવાર ભાઈ, સિંકિંગ ફંડ કોને કહેવાય? તો બેંક લોન હોય,
ડિબેન્ચર હોય જેવા લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે કે કાયમી મિલકતોની પુનઃસ્થાપનાના ઉદ્દેશથી જે અનામત ઊભું કરવામાં આવે છે તેને સિંકિંગ ફંડ કહે છે. મૂડી નફાના 4 ઉદાહરણ આપવાના છે. તો મૂડી નફામાં વાત કરીએ કાયમી મિલકત અને રોકાણો વેચતા મળેલ નફો, કાયમી મિલકતના પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો, કંપની કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ અને 4 નંબર કંપનીનો નોંધણી પહેલાંનો નફો. આ બધા એવા છે જે મૂડી નફાના એક્ઝામ્પલ કહી શકાય. કાયમી મિલકત વેચો અથવા રોકાણ તમે કોઈ રાખ્યું હોય અને એ વેચો તો જ્યારે નફો થાય એ મૂડી નફાનો હિસ્સો કહેવાય. કાયમી મિલકતના પુનઃમૂલ્યાંકનનો જે નફો હોય એ પણ એક મૂડી નફો કહેવાય. કંપનીને કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ ભૂલ સાથે લેવા દેવા હોય તો એનો પણ અહીંયા સમાવેશ આપણે કરી શકાય છે ભાઈ, બરાબર. એનો પણ આપણે અહીંયા સમાવેશ કરી શકીએ છીએ ભાઈ. તો યાદ રાખતા જજો ભાઈ. ચાલો આગળ વધીએ ભાઈ. તમને યાદ હશે હું માનું ત્યાં સુધી. કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા માટે કયા અનામતનો ઉપયોગ થાય? તો કાયમી મિલકતના વેચાણની ખોટને માંડી વાળવા માટે ભાઈ મૂડી અનામતનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય ભાઈ? મૂડી અનામતનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખો. ગુપ્ત અનામત એટલે શું? તો ગુપ્ત અનામત એટલે ધંધાની આર્થિક સ્થિતિને સદ્ધર બનાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર જે અનામત ઊભું કરવામાં આવે તેને ગુપ્ત અનામત કહેવાય. ફરીવાર વ્યાખ્યાને સમજીએ. ધંધાની આર્થિક સ્થિતિને સદ્ધર બનાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર જે અલગથી એક અનામત ઊભું કરવામાં આવે એને ગુપ્ત અનામત કહેવાય. જે હકીકતે તો બિનકાયદેસર જ હોય પણ છતાંય હોય. અનામતના પ્રકારો જણાવવાના છે. તો ભાઈ અનામતના 2 પ્રકાર પડે. એક આવે મહેસૂલી અનામત અને એક આવે મૂડી અનામત. ખાસ યાદ રાખતા જજો. મહેસૂલી અનામત અને એક આવે મૂડી અનામત. મુદતી હુંડી એટલે શું? હુંડીની રકમ ચૂકવવા માટે હુંડી સ્વીકારનારને અમુક ચોક્કસ મુદત આપવામાં આવતી હોય તેવી હુંડીને મુદતી હુંડી કહે છે. દર્શના હુંડી એટલે શું? તો હુંડી ધારણ કરનાર વ્યક્તિ હુંડી સ્વીકારનાર પાસે નાણાંની ચૂકવણી માટે માંગણી કરે ત્યારે તરત જ હુંડી સ્વીકારનારે હુંડીની રકમ ચૂકવી આપવી હોય, બરોબર, ચૂકવી આપવાની જ હોય તો આ પ્રકારની હુંડીને દર્શના હુંડી કહે છે. હુંડી ધારણ કરનાર વ્યક્તિ હુંડી સ્વીકારનાર પાસે નાણાંની ચૂકવણી માટે માંગણી કરે ને ત્યારે તરત જ યાદ રાખજો હુંડી સ્વીકારનારે હુંડીની રકમ ચૂકવી આપવાની હોય આ પ્રકારની હુંડીને દર્શના હુંડી કહે છે. નેક્સ્ટ, વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકાર હોય? તો ભાઈ વચન ચિઠ્ઠીમાં 2 પક્ષકાર હોય. વચન આપનાર અને નાણાં મેળવનાર, બરોબર. વચન ચિઠ્ઠીની વ્યાખ્યા આપો. તો વચન ચિઠ્ઠી એ લેખિત ખતપત્ર છે જેમાં લખનાર પોતાની સહી સાથે તેમાં જણાવેલ ચોક્કસ વ્યક્તિ કે તેના હુકમ પ્રમાણે અથવા દસ્તાવેજ ધારણ કરનાર વ્યક્તિને અમુક ચોક્કસ રકમ ચૂકવવાનું બિનશરતી વચન આપે છે. એને વચન ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. છૂટના દિવસો કોને કહેવાય? હુંડી લખ્યા તારીખમાં મુદત ઉમેર્યા બાદ જે તારીખ આવે તેમાં 3 દિવસ છૂટેના ઉમેરવામાં આવે એટલે કે છૂટના ઉમેરવામાં આવે છે. આ વધારાના 3 દિવસને છૂટના દિવસો કહે છે. હુંડી પાક્યા તારીખ એટલે શું? તો હુંડી લખ્યા તારીખમાં હુંડીની મુદત ઉમેરવાથી જે તારીખ આવે તેને હુંડીની પાક્યા તારીખ કહે છે. હુંડીની મુદત એટલે શું? તો હુંડી લખનાર દ્વારા હુંડી સ્વીકારનારને નાણાં ચૂકવવા માટે અમુક સમય આપવામાં આવે છે જેને હુંડીની મુદત કહે છે. ખાસ યાદ રાખજો. હુંડીમાં કેટલા પક્ષકાર હોય? તો હુંડીમાં 3 પક્ષકાર હોય, બરોબર. એક હુંડી લખનાર, એક હુંડી સ્વીકારનાર અને એક નાણાં મેળવનાર, બરાબર. 3 પક્ષકારો હોય છે ભાઈ.
હુંડીની વ્યાખ્યા તમારે આપવાની છે ભાઈ. હુંડી એ લેખિત દસ્તાવેજની વાત છે ભાઈ. તો હુંડી એ લેખિત તેમજ લખનારની સહીવાળો દસ્તાવેજ છે, જેમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિએ બીજી ચોક્કસ વ્યક્તિને તેના હુકમ પ્રમાણે અથવા દસ્તાવેજ ધારણ કરનાર વ્યક્તિને અમુક ચોક્કસ રકમ ચોક્કસ સમયે ચૂકવવાનો બિનશરતી હુકમ હોય છે. તો આ હુંડીની વ્યાખ્યા છે. 1/4/2001થી આંતરરાષ્ટ્રીય ધોરણો બનાવવાની જવાબદારી કોણે સ્વીકારી છે? તો 1/4/2001થી ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એટલે કે આંતરરાષ્ટ્રીય ધોરણો બનાવવાની જવાબદારી આણે સ્વીકારેલી છે, ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. બરાબર, 1/4/2001થી સ્વીકારી છે. વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ભાઈ.